નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમજવાનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કતારગામમાં આવકવેરા વિભાગનો સપાટો. ડાયમંડ ટ્રેડર્સના 2 કરોડ 10 લાખ અને સિવિલ કોન્ટ્રાક્ટરની 1 કરોડ 10 લાખની બેનામી આવક મળી. રાંદેરમાં 7મા માળેથી પટકાયેલા યાન દલાલનું મોત પાછળ ઘૂંટાતું રહસ્ય. વરાછાની 2 સોસાયટીના ગેરકાયદેસર બાંધકામ પર મનપાના હથોડા ઝીંકાયા. પોલીસ જવાનોના કાફલા સાથે અધિકારીઓએ કરાવી કામગીરી. કોગળા કરવા જતા પાણીના છાંટા ઉડતા લંગડા ભિખારીએ કડિયા પર ઝીંકી દીધા ચપ્પુના ઘા. કડિયાને ગંભીર ઈજા પહોંચી. અને ઘનશ્યામનગર હીરા કારખાનામાં 27 લાખની ચોરી કરનારાઓ માટે હીરા કારખાના હતા ટાર્ગેટ. અન્ય કારખાનાઓમાંથી 5 લાખની કરી હતી ચોરી. આવકવેરા વિભાગે સોમવારે વલસાડના બિલ્ડર બિપિનચંદ્ર પટેલ અને સુરતમાં કતારગામના હીરા વેપારી અને સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં હાથ ધરાયેલો સર્વે મંગળવારે યથાવત રહ્યો હતો, જેમાં તપાસના અંતે સુરતના 2 સ્થળેથી 3 કરોડ 20 લાખની બેનામી આવક શોધી કાઢવામાં આવકવેરા વિભાગને સફળતા મળી છે. જ્યારે વલસાડના મોટા ગજાના બિલ્ડર બિપિન પટેલના ત્યાં આઈટીની સર્વે કામગીરી આટોપાઈ ગઈ છે, ત્યારે મોટા પાયે કાળું નાણું બહાર આવવાની સંભાવના છે. આવકવેરા વિભાગની ડીડીઆઈ વિંગે વલસાડના બિલ્ડર બિપિન પટેલને સાણસામાં લીધા હતા. કરોડો રૂપિયાના ઠેક ઠેકાણે પ્રોજેક્ટ ધરાવનાર બિપિન પટેલના 7 સાઇટ પર સર્વે શરૂ કરાયો હતો, જ્યારે સુરતમાં કતારગામના ડાયમંડ ટ્રેડર્સ અને સુમુલ ડેરીના સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાં પણ ઝપેટમાં લીધો હતો. આ ત્રણેય સ્થળો પર સર્વેનો દોર મંગળવારે યથાવત રહ્યો હતો. બપોર સુધી ચાલેલી તળિયા ઝાટક તપાસ પૂર્ણ થયા બાદ હીરા વેપારીના ત્યાંથી રૂપિયા 2 કરોડ 10 લાખ અને સિવિલ કોન્ટ્રાક્ટરને ત્યાંથી રૂપિયા 1 કરોડ 10 લાખની બેનામી આવક મળી આવી હતી. વલસાડમાં બિલ્ડર બિપિનચંદ્ર પટેલના ત્યાં મોડી સાંજે તપાસ કામગીરી પૂર્ણ થઈ હતી. બિપિન પટેલના ત્યાંથી અંદાજે 40 કરોડનું કાળું નાણું બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. જોકે તપાસના અંતે કાળા નાણાંની સત્તાવાર જાહેરાત કરાશે. સામી દિવાળીએ આઈટીએ સર્વેના દોર શરૂ કરતા 2 નંબરી આવક ધરાવતા અને ઇન્કમટેક્સ ન ભરનારા મોટા માથાઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે. રાંદેરમાં સ્વાસ્તિક એપાર્ટમેન્ટના 7મા માળે પેસેજમાંથી ચક્કર આવતા નીચે પટકાયેલા યાન દલાલનું કરુણ મોત નીપજ્યું હતું. આ બીજી તરફ ભીદી સંજોગોમાં મોતને ભેટેલા યાન દલાલે આત્મહત્યા કરી હોવાની ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે. ગોરાટ રોડ પર આવેલા સ્વાસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતા યાન દલાલ 58 વર્ષીય અજય ચુનીલાલ ભાટિયા મંગળવારે સવારે એપાર્ટમેન્ટના પેસેજમાં રહસ્યમય હાલતમાં પટકાયેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. આ મૃતક અજયભાઈને ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હતી. તેઓ સવારે ઘરેથી નીકળ્યા ત્યારે 7મા માળે પગથિયા પાસે ચક્કર આવતા નીચે પટકાતા મોતને ભેટ્યા હોવાનું પોલીસ કરી રહી છે. અને બીજી તરફ અજયભાઈએ આત્મહત્યા કરી હોવાની ચર્ચા પણ ચાલી રહી હતી. અજયભાઈને સંતાનમાં પુત્ર ધવલ અને પુત્રી માનસી છે. ધવલ સરગરમ શોપિંગ સેન્ટર પાસે જીમ ચલાવે છે, જ્યારે માનસી ખાનગી શાળામાં શિક્ષિકા હોવાનું જાણવા મળે છે. આ બનાવ સંદર્ભે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સામી દિવાળી અને ચૂંટણીના ધમધમાટ વચ્ચે સુરત મહાનગરપાલિકાને ડિમોલિશનની કામગીરીમાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે. સોમવારે કતારગામ ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. મંગળવારે વરાછા ઝોન દ્વારા વરાછામાં પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વરાછા વિસ્તારની ભગીરથ સોસાયટીની પાસે આવેલી પરિમલ સોસાયટી ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરકાયદેસર ખડકી દેવાયેલા બાંધકામને હટાવવા આવી પહોંચેલી પાલિકાની ટીમે સવારથી જ ડિમોલિશનની કામગીરી આરંભી દેતા સ્થાનિકોમાં ભારે ખળભળાટ જોવા મળ્યો હતો. જોકે ડિમોલિશનમાં કોઈ પ્રકારની વિવાદ ન સર્જાય તે માટે વરાછા ઝોનના અધિકારીઓને પહેલેથી જ પોલીસ જવાનોને સાથે રાખી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. ત્યારે સામી દિવાળીએ લોકોના ધંધા રોજગાર પર પાલિકાએ હથોડા ઝીકતા તેઓની દિવાળી બગડી છે તેમ કહેવામાં કંઈ ખોટું નથી. ત્યારે મોડેથી જાગેલી પાલિકા ટીમને શું હવે લોકોની દિવાળી બગાડવામાં જ રસ છે? તેમાં પણ સમય પૂરો થઈ ગયો હોવાનું કહી વરાછા ઝોનના અધિકારીઓ અધૂરું ડિમોલિશન છોડી જતા રહ્યા હતા. ડિમોલેશન આવ્યું છે. કેટલી દુકાનો તોડી નાખી તમારે? 4 દુકાનો તોડી. તમારે કંઈ કેવું છે એના માટે? એના માટે હું અત્યારે દિવાળીના ટાઈમ બહુ ખરાબ કહેવાય એમ. અત્યારે અમારે તો સિઝન બગડે ને એમ. આ લોકોને પહેલાંથી ધ્યાન આપવું જોઈએ ને એમ. તોડવાનું કારણ શું કીધું એમનું? ગેરકાયદેસર છે એટલે ગેરકાયદેસર છે. આ બાજુની 2 દુકાનો કેમ નથી તોડી? એ તો સાહેબને એને ખબર હોય, આપણને તો શું ખબર હોય કેમ નહીં તોડી હોય. દુકાનનું કર્યું ને બીજી 2નું નહોતું કર્યું. 2 દુકાનનું કેમ નથી કર્યું? એ કાંઈ ખબર નહીં. હવે એ તો સાહેબને ખબર કે તમારે શેની દુકાન હતી? મારે લેડીઝ ટેલર છે.
અત્યારે દિવાળી મહિનો ચાલે છે ને બધાના કપડાં અંદર પડેલા છે. અત્યારે આ ડિમોલેશન આવ્યું, 4 દુકાન તોડે અને 2 દુકાન નથી તોડે, અને એ તો કંઈ ખ્યાલ નથી. એવો ટાઈમ પૂરો થઈ ગયો એવું કંઈ વયા ગયા છે. અને અત્યારે દિવાળી ઉપર મારે ઇમરજન્સી કામ આપવાનું હતું, એ બધું અટવાઈ ગયું છે અને મારું પેમેન્ટ અટવાઈ ગયું છે. હવે મારે તો દિવાળી ખરાબ થઈ ગઈ. ભિખારી હોય તો પણ તેને પોતાનું માન સન્માન હોય છે અને તે ન જળવાય તો કેટલીક વાર ભિખારીઓ પણ ન કરવાનું કરી બેસે છે. તેવી જ ઘટના ચોક ખાતે બનવા પામી હતી, જેમાં કોગળા કરતી વખતે પાણીના છાંટા ઉડતા થયેલી તકરારમાં પગે લંગડા ભિખારીએ એક કડિયા કારીગરને ચપ્પુ હુલાવી દીધું હતું. પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ચોક બજાર કિલ્લા બહાર ભરાતા મજૂર મેળામાં ગત રોજ સવારે રાબેતા મુજબ અડાજણના ભગવાનનગરમાં રહેતા અને કડિયા કામ કરતો 52 વર્ષીય વિધિનાથ શંભુ ચૌહાણ આવ્યો હતો. સવારે 4:30 વાગ્યાના અરસામાં ચાની લારી ઉપરથી પાણીનો જગ ભરી કોગળા કરતા એક ભિખારી પર છાંટા ઉડ્યા હતા, જે બાબતને લઈને ભિખારી અને વિધિનાથ વચ્ચે તકરાર થઈ હતી. વિધિનાથે ભિખારીને તમાચો મારી એક પગે લંગડા ભિખારીનું કામ છોડી આંચકી લેતા ભિખારીએ થેલામાંથી લાંબો છરો કાઢી સીધો જ વિધિનાથના પેટમાં હલાવી દીધો હતો. લોહી નીકળતા હાલતમાં વિધિનાથને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. દરમિયાન પેટ્રોલિંગ માટે નીકળેલી અઠવા પોલીસે ત્વરિત આરોપી ભિખારીને ઝડપી લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વહેલી સવારે બનેલી આ ઘટનામાં આરોપી ભિખારી મુસ્લિમ પહેરવેશ અને માથે કાળી ટોપી પહેરી હોવાનું જાણવા પોલીસ કોમી ચમકલું સમજી બેઠી હતી. હિન્દુ મુસ્લિમમાં મામલો સમજીને ગભરાયેલી પોલીસે જ્યારે આરોપીની ધરપકડ કરી ત્યારે તેનું નામ પિન્ટુ સંતોષ સોનવણે હોવાનું જાણવા પોલીસને મળ્યું હતું. માથે મુસ્લિમ ટોપી અને આખો પહેરવેશ મુસ્લિમ હોવા છતાં પોતે હિન્દુ હોવાનું જણાવતા આરોપીએ ખુલાસો કર્યો હતો કે પોતે ખ્વાજાદાના દરગાહ પાસે ભીખ માંગતો હોય મુસ્લિમ વેશ ધારણ કર્યો હતો. હંમેશા ત્યાં જ ભીખ માંગતો હોવાને કારણે આ જ પહેરવેશ તેણે અપનાવી લીધો હતો. વરાછાના ઘનશ્યામનગરમાં હીરાના કારખાનામાં 27 લાખના હીરાની ચોરીના ગુનામાં ઝડપાયેલા 2 આરોપીઓએ વધુ ચોરીના ગુના કબૂલ્યા હતા, જેમાં વરાછાના જ 2 હીરા કારખાનામાં અગાઉ ચોરીને અંજામ આપનાર આ 2 એક્સપર્ટ ચોરોએ 5 લાખના હીરાની ચોરી કરી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તિજોરી કાપવામાં માહિર છે આ જ્વેલ થીફો. વરાછાના હીરા કારખાનાને કરતા હતા ટાર્ગેટ. ઘનશ્યામનગરમાં 27 લાખના હીરાની ચોરી અને બીજા 2 કારખાનામાં 5 લાખની કરી ચોરી. મહિના પહેલા વરાછા ઘનશ્યામનગરમાં આવેલા હીરાના કારખાનામાં હીરાની ચોરી થઈ હતી, જેમાં ચોરોએ હીરા મૂકેલી તિજોરી કાપીને તેમાંથી 27 લાખના હીરા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે શરૂ કરેલી તપાસમાં એક પછી એક સગડ મળતા ચોરીની ટોળકીના 2 સાગરીતો વરાછા પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. વરાછામાં આવેલા હીરાના કારખાનાને ટાર્ગેટ કરીને હીરાની ચોરીને અંજામ આપતા આ જ્વેલ થીફો તિજોરી કાપવામાં એક્સપર્ટ છે. ઘનશ્યામનગરની જેમ જ આ ચોરોએ વરાછાના જ કોહિનૂર સોસાયટીમાં આવેલા હીરાના કારખાનામાંથી જ આ રીતે 4.4 લાખના હીરાની અને હીરાનગરના કારખાનામાંથી ₹48,000ના હીરાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસની પૂછપરછમાં તેમણે ઘનશ્યામનગર ઉપરાંત હીરાનગર અને કોહિનૂરમાંથી હીરાની ચોરી તિજોરી કાપીને જ કરી હોવાનું કબૂલ્યું હતું અને આ બંને જ્વેલ થીફો છેલ્લા કેટલાય સમયથી હીરાના કારખાનાને જ ટાર્ગેટ કરી રહ્યા હતા. પોલીસે સ્થળ નિરીક્ષણ કરી તપાસ હાથ ધરી હતી અને બંને ચોરીની વધુ તપાસ કરી બીજી કઈ ચોરીઓમાં તેઓ સામેલ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપના દક્ષિણ ઝોન મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન ભાજપની રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામનના હસ્તે સુરતમાં કરવામાં આવ્યું હતું. ઇલેક્શન 2012 સંદર્ભે મીડિયા વ્યવસ્થા કરવા રાજ્યભરમાં મીડિયા સેન્ટર શરૂ કરાયા છે. સોમવારે રાજકોટ, ગાંધીનગર બાદ મંગળવારે સુરતમાં દક્ષિણ ઝોન મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન થયું હતું. દક્ષિણ ઝોનનું મીડિયા સેન્ટર ભટાર અંબાનગર ખાતે CR પાટીલ કાર્યાલયમાં કાર્યરત કરાયું છે. ચૂંટણી સંદર્ભેના સંદેશા મતદારો સુધી મીડિયાના માધ્યમથી પહોંચી રહે તે હેતુસર મીડિયા સેન્ટરો શરૂ કરાયા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારામનના વરદ હસ્તે થયેલા દક્ષિણ ઝોન મીડિયા સેન્ટરમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને વાપી જિલ્લાનો સમાવેશ થાય છે. આ 6 જિલ્લામાં 35 સીટો પર ઇલેક્શન થનાર છે. અમરોલી કોસાડ આવાસમાં 2 માથાભારે ઈસમોએ યુવાનને એલ-ફેલ બોલી ઢોર માર મારતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે અમરોલી પોલીસે આખરે બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમરોલી કોસાડ આવાસના 33/A/3માં રહેતા હરિરામભાઈ નથુરામ વરાડે 2 દિવસ અગાઉ મોડી સાંજે પોતાના ઘરની બહાર ઊભા હતા. આ દરમિયાન કોસાડ આવાસમાં જ નંબર 44/A/3માં રહેતો ભરત કૈલાસભાઈ મસ્કે અને
36/B/3 માં રહેતો ઉમેશ યુવરાજભાઈ શ્રીસાટ તેની પાસે આવ્યા હતા. હરિરામભાઈને તું ઘરની બહાર કેમ ઊભો છે કહી એલ ફેલ બોલી ગાળો ભોંડી હતી, જેથી હરિરામભાઈએ ગાળો આપવાની ના પાડતા બંને ઉશ્કેરાયા હતા અને લાકડાના ફટકા વડે હરિરામભાઈને માથામાં તથા પગના ભાગે ઢોર માર મારતા તેઓને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. ભરત અને ઉમેશ વિરુદ્ધ અમરોલી પોલીસ મથકમાં હરિરામભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને માથાભારે ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ચોક બજાર વિસ્તારમાંથી વર્ષ 2003માં ઘર ફોડી ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આણંદથી ઝડપી પાડ્યો છે. આજથી 9 વર્ષ અગાઉ વર્ષ 2003ના જાન્યુઆરી મહિનામાં ચોક બજાર પોલીસની હદમાં ઘરફોડ ચોરી થઈ હતી. આ ઘરફોડ ચોરીના ગુનામાં આરોપી હરીશ શેટ્ટીનું નામ બહાર આવ્યું હતું. હરીશ શેટ્ટી છેલ્લા 9 વર્ષથી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન ડીસીબી પોલીસને બાતમી મળી હતી કે હરીશ શેટ્ટી પોતાના વતન આણંદ ખાતે ભાગી છૂટ્યો હતો. બાતમીના આધારે આણંદ ગણેશ ચોકડી પાસેના લાલ વાટિકા ફ્લેટમાંથી હરીશ શેટ્ટીને દબોચી પાડ્યો હતો. ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હરીશ શેટ્ટીને વધુ તપાસ માટે ડીસીબી પોલીસે ચોક બજાર પોલીસના હવાલે કર્યો છે. આ બનાવ સંદર્ભે ચોક બજાર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ કામગીરી થતી રહી છે. આચારસંહિતાના ચુસ્ત અમલીકરણ માટે જુદી જુદી ટીમો બનાવી કામગીરી શરૂ થઈ રહી છે. તેવા સમયે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની બદલી થતા તાપી જિલ્લાના રાજકારણમાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા કોઈ કસર છોડવામાં આવી રહી નથી. તાપી જિલ્લામાં પણ ચૂંટણી આચારસંહિતાના અમલીકરણ માટે જુદી જુદી ટીમો તૈનાત કરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની કવાયત હાથ ધરાઈ રહી છે. તેવા સમયે ચૂંટણીને અનુલક્ષીને અચાનક તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી આરજે પટેલની બદલી કરવામાં આવતા તાપી જિલ્લા સહિત રાજકારણીઓમાં ગણગણાટ ઉઠવા પામ્યો છે. વીતેલા દિવસોમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા શાલિની અગ્રવાલ ને ગોધરાથી બદલી કરી તાપી જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે, જેને લઈ કર્મચારીઓ તેમજ અધિકારીઓમાં કંઈ ખુશી તો કંઈ ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. કેશ મેરી આંખો મેં કેશ મેરી બાતો મેં જાણે આ ગીત હવે ચૂંટણી પંચની સ્ટેટિક ટીમ માટે સૌથી પ્રિય બની ગયું હોય તેમ લાગે છે. જેમાં આજરોજ સુરતના પર્વત પાટિયા ખાતેથી પસાર થઈ રહેલી લક્ઝરિયસ મર્સિડીઝ કારમાંથી સ્ટેટિક ટીમે પુરાવા વિનાના 25 લાખ રોકડા ઝડપી પાડ્યા હતા. જોકે આ આંક 2 કરોડથી વધુ હોવાની માહિતી સૂત્રો આપી રહ્યા છે. આજરોજ બપોરના સમયે પર્વત પાટિયા પાસેથી મર્સિડીઝ કાર નંબર GJ5 JB 124 પસાર થઈ રહી હતી, જે સામે શંકા જતા સ્થળ પર હાજર ચૂંટણી પંચની સ્ટેટિક સ્કોડે તેને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ કરતા તેમાંથી 1 કરોડથી પણ વધારે રકમ મળી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આટલી મોટી રકમ મળી હોવાથી સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જોકે હજુ સુધી કેટલી રકમ મળી છે તે બહાર આવ્યું નથી. વરાછા મેઇન રોડ પર આવેલી ગેલેક્સી કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન મોડી રાત સુધી ખુલ્લી હોય ડીસીબી સોલંકીએ દુકાન બંધ કરવા કહ્યું હતું. તે દરમિયાન દુકાનના માલિકે તોછડાએ ભર્યું વર્તન કર્યું હતું અને પાર્ક કરાયેલી ગાડીઓ માટે પણ જીભાજોડી કરી ગેરવર્તણૂક આચરનાર દુકાન માલિક તેમજ તેના પુત્રની વિરુદ્ધ ડીસીબીના ગનમેને ફરિયાદ નોંધાવતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી. સોમવારે રાત્રે શહેર પોલીસના ડીસીપી ઝોન 1 ND સોલંકી રાઉન્ડ ઉપર નીકળ્યા હતા. દરમિયાનમાં વરાછા મેઇન રોડ ગીતાંજલિ પેટ્રોલ પંપ નજીક ગેલેક્સી કોલ્ડ ડ્રિંક્સ અને ડેરીડોન દુકાન સામે જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની અડચણરૂપ વાહનો પાર્ક કરાયેલા હતા. આથી ઝોન 1ના ગનમેન શ્યામચંદ્ર કાશીનાથે આડેધડ પાર્ક વાહનો ખસેડવાનું શરૂ કર્યું હતું. વાહનો ખસેડવામાં આવતા નરેન્દ્ર હરગોવિંદ મકવાણા અને તેમનો પુત્ર વિકી નરેન્દ્ર મકવાણા એ પોલીસને સરકારી ફરજમાં રૂકાવટ ઊભી કરી જાહેરમાં બખેડો કર્યો હતો. આથી પોલીસ કમિશનર શ્યામચંદ્રએ બંને પિતા પુત્ર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તેઓની ધરપકડ કરવામાં આવી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કતારગામમાં આવકવેરા વિભાગનો સપાટો. ડાયમંડ ટ્રેડર્સના 2 કરોડ 10 લાખ અને સિવિલ કોન્ટ્રાક્ટરની 1 કરોડ 10 લાખની બેનામી આવક મળી. રાંદેરમાં 7મા માળેથી પટકાયેલા યાનદલાનું મોત પાછળ ઘૂંટાતું રહસ્ય. વરાછાની 2 સોસાયટીના ગેરકાયદેસર બાંધકામ પર મનપાના હથોડા ઝીંકાયા.
પોલીસ જવાનોના કાફલા સાથે અધિકારીઓએ કરાવી કામગીરી. કોગળા કરવા જતા પાણીના છાંટા ઉડતા લંગડા ભિખારીએ કડિયા પર ઝીંકી દીધા ચપ્પુના ઘા. કડિયાને ગંભીર ઈજા પહોંચી. અને ઘનશ્યામનગર હીરા કારખાનામાં 27 લાખની ચોરી કરનારાઓ માટે હીરા કારખાના હતા ટાર્ગેટ. અન્ય કારખાનાઓમાંથી 5 લાખની કરી હતી ચોરી. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.